આજે અમે તમારી સમક્ષ એક પ્રોજેક્ટ રજૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વિકસિત ભારત. એમાં અમે તમને વૃક્ષો, સોલાર પેનલ અને પવનચક્કી વિશે માહિતી આપીશું. પહેલાં આપણે વૃક્ષો વિશે વાત કરીએ. વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે, જે આપણે ઓક્સિજન પૂરા પાડે છે અને વૃક્ષો દ્વારા જ આપણી પૃથ્વી પર વરસાદ પડે છે. જો વૃક્ષો ન હોય તો આપણી પૃથ્વી પર પાણીની અને ઓક્સિજનની અછત જણાય છે, જેના દ્વારા આપણું જીવન શક્ય નથી. તો આપણે વધુમાં વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ. હવે આપણે સોલાર પેનલ વિશે માહિતી લઈશું. સોલાર પેનલ ઘરની છત પર લગાવવાથી આપણને આપણા ઘરમાં મફત વીજળી મળે છે, જેના દ્વારા આપણે ઘર વપરાશનો ઉપયોગ કરી શકીએ છીએ. સોલાર પેનલ દ્વારા આપણે ઇલેક્ટ્રિક સાધનો ચલાવી શકીએ છીએ, જેવા કે રેફ્રિજરેટર, ટીવી, વોશિંગ મશીન, મિક્સર વગેરે. જ્યારે લાઇટ ન હોય ત્યારે સોલાર પેનલ સૂર્યપ્રકાશ લઈ આપણા ઘરમાં વીજળી પહોંચાડે છે, જેના દ્વારા આપણે લાઇટ બિલમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. હવે આપણે પવનચક્કી વિશે થોડી માહિતી મેળવીશું. પવનચક્કી પવનોના માધ્યમથી વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગી છે. પવન ટર્બાઇન, પવન એન્જિન વગેરે પવનચક્કીના વિવિધ નામો છે. આ એક સ્વચ્છ ઉર્જા છે, કારણ કે એ આપણા વાતાવરણને પ્રદૂષિત કરતી નથી.